નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી મુગલીસરા ખાતે સકરામપુરા તલાવડી વિસ્તારના નવા મોલવી સ્ટ્રીટ, નવા મોલ્લા, ડગલાવાડ વગેરે વિસ્તારના સ્થાનિક રહીશો પોતાની રજૂઆત કરવા આવ્યા છે। રજૂઆતનો મુખ્ય મુદ્દો એ છે કે સુરતમાં તલાવડી જે વિસ્તાર છે એમાં સૈકાઓથી વર્ષોથી તલાવડીની ખુલ્લી જગ્યા છે, જે ત્યાંના સ્થાનિક લોકો સાર્વજનિક અને ધાર્મિક કાર્યક્રમમાં સૌ મળીને ઉપયોગ કરે છે। કોઈ દિવસ કોઈ ટ્રાફિકને નડતરરૂપ થતા નથી। દબાણની જે વાત છે, દબાણ પણ રૂટીન પ્રક્રિયામાં સુરત મહાનગરપાલિકાની કાર્યવાહી કરતો આવે છે, ત્યારે પણ લોકો કોઈ વિરોધ નોંધાવતા નથી। પરંતુ જ્યાં સુરત મહાનગરપાલિકા આજે રોડ, રસ્તા હોય કે પ્રાથમિક સુવિધા, પાણી, ડ્રેનેજ, લાઇટના સમસ્યાઓનું નિરાકરણ કરવામાં બહુ ધ્યાન નથી આપતું, પરંતુ ત્યાં એનકેન પ્રકારે જે કમ્પાઉન્ડ વોલ બનાવવાની કાર્યવાહી શરૂ કરી છે એનો સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે। કમ્પાઉન્ડ વોલ બનવાથી સ્થાનિક લોકો બંધક જેવી સ્થિતિમાં આવી જશે, બાનમાં આવી જશે અને લઘુમતી સમાજના લોકો છે એટલે સુરત મહાનગરપાલિકાનું તંત્ર એક લઘુમતી સમાજ પ્રત્યે પોતાનો રાગદેશ રાખતો એ નીતિ રીતે કમ્પાઉન્ડ વોલ બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે। એનો સખત વિરોધ છે અને સ્થાનિક લોકોમાં ખૂબ રોષ સાથેનો વિરોધ હોય આજે સુરત મહાનગરપાલિકા મુખ્ય કચેરી ખાતે કમ્પાઉન્ડ વોલ ના બને એની રજૂઆત કરવા માટે આવ્યા છે। અને જો સુરત મહાનગરપાલિકા કમ્પાઉન્ડ વોલ બનાવવા આગળ વધશે તો ન છૂટકે સ્થાનિક લોકો ગાંધી ચિંતા માર્ગે આંદોલન પણ કરશે।